વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિશ્વની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે, કોષ ચક્ર અને કોષ વિભાજન. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સમજ્યા કે કોષ જે હોય છે એ એકમાંથી બે બને છે, બરાબર છે. જો એક કોષમાંથી બે બને તો એને સંભાજન કહેવાય, પરંતુ એક કોષમાંથી ચાર કોષ બને તો એને આપણે અધિકરણ કહેતા હતા. પરંતુ આ કોષ વિભાજન કયા કારણોસર થાય છે એના બે સિદ્ધાંત સમજ્યા હતા. એક તો પુષ્ટ કદવાળો અને બીજું સમજ્યા હતા કર્ન પ્લાઝમ થિયરી. ઓકે, આજે આપણે સમજવાના છીએ કે જે સંભાજન હોય કે અધિકરણ હોય એની અંદર એક સ્ટેજ જોવા મળે છે જેને આપણે કહીએ છીએ આંતરાવસ્થા. બરાબર છે. તો આંતરાવસ્થાની આજે આપણે ચર્ચા કરવાની છે, તો એને આપણે ડિટેલમાં સમજીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે સમજીશું આંતરાવસ્થા. ધેટ મીન્સ કે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટરફેસ. હવે શું છે આંતરાવસ્થા અને શું છે એમ અવસ્થા, એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો જો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને દેખાય છે આકૃતિ જે છે આખી આપણને દેખાઈ રહી છે. તો એની અંદર ફોર એક્ઝામ્પલ જો તો આ જે અવસ્થા છે અહીંથી લઈ કે જેની અંદર જીવન છે, દેખાય છે આટલું જીવન. પછી શું દેખાય છે? એસ લખેલું દેખાય છે. અને પછી આપણને શું દેખાય છે? G2. રેડી? તો આ G1, S એન્ડ G2 આ ત્રણ અવસ્થા ભેગી થઈ જેને શું કહેવામાં આવે છે? આંતરા અવસ્થા. જેને ઇંગ્લિશમાં શું કહે છે? ઇન્ટરફેસ. શું કહેવામાં આવે છે? ઇન્ટરફેસ. ઓકે, તો આને આપણે ભૂલવાનું નથી. અને એક જો પછી શું લખ્યું છે? એમ. આ બીજી અવસ્થા છે. એટલે કોષ વિભાજનમાં મુખ્યત્વે બે અવસ્થા હોય, બરાબર છે. કોષ વિભાજન માટે મુખ્યત્વે બે અવસ્થા હોય. એક છે આંતરાવસ્થા અને બીજી કઈ છે? તો કે એમ અવસ્થા. બરાબર છે. આ આંતરાવસ્થામાં ત્રણ પ્રકાર: G1, S એન્ડ G2. ક્લિયર છે સ્ટુડન્ટ? કમ્પ્લીટ? ઓકે. તો જો જે મેં અત્યારે વાત કરી એ આપણે સમજીએ કે કોષ ચક્રના વિવિધ તબક્કાઓની વિસ્તૃત માહિતી આપણે સમજીએ. જે મેં અત્યારે વાત કરી ને કે એમ અને આંતરાવસ્થા, એને સમજીએ. જો ખાસ કરીને આપણે સમજવું છે કે એક કોષ ચક્ર, બરાબર છે, એક કોષ ચક્ર કઈ રીતનું હોય છે. એક કોષ ચક્ર એટલે આપણે કીધું કે એક કોષમાંથી બે કોષનું બનવું, બરાબર છે, ત્યાં સુધીનો જે સમયગાળો છે એને આપણે શું કહીએ છીએ? કોષ ચક્ર તરીકે ઓળખીએ છીએ. અથવા તો બે ક્રમિક કોષોના વિભાજન વચ્ચેના સમયગાળાને શું કહેવામાં આવે છે? કોષ ચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો આપણે સમજવું છે કે એક કોષ જે છે સ્ટુડન્ટ એ કઈ રીતે ડબલ થઈ રહ્યો છે, બરાબર છે. એટલે અહીંથી આ જે પ્રોસેસ થઈ આને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય. તો આમાંથી આ કઈ રીતના બે કોષ બની રહ્યા છે સ્ટુડન્ટ્સ? એક કોષમાંથી કઈ રીતે બે કોષ બની રહ્યા છે એનો અભ્યાસ કરવો હોય તો આપણે સુકોષ કેન્દ્રીય કે જે સુવિકસિત કોષ કેન્દ્ર પટલ ધરાવે છે એનું આપણે શું કરાવવાનું? સંવર્ધન કરાવવાનું. સંવર્ધન કરાવવાનું એટલે સ્ટુડન્ટ કે અગારોસ જેલ હોય ને એની અંદર આપણે એનો ઉછેર કરાવશું અને પછી માઇક્રોસ્કોપમાં જોઈશું કે ક્યારે એકમાંથી બે થયા છે. એ આપણે સમજવું છે કે એકમાંથી કોષ ડબલ થાય છે એને સમજવું હોય તો એના માટે કોષને આપણે શું કરવો પડે? લેબોરેટરીમાં એનો ઉછેર કરવો પડે, એનું સંવર્ધન કરાવવું પડે. સંવર્ધન ધેટ મીન્સ કે ઉછેર, બરાબર છે. શું કહેવામાં આવે છે? ઉછેર. બરાબર છે. કોને કરીએ છીએ? સુકોષ કેન્દ્રીય કોષને. શું કામ કરીએ છીએ? કોષ ચક્રને સમજવા માટે. કોને સમજવા માટે? કોષ ચક્રને સમજવા માટે. અને જ્યારે આવું કંઈક કરીએ છીએ, બરાબર છે, લેબોરેટરીની અંદર જ્યારે આપણે કોષને સંવર્ધિત કરીએ છીએ સ્ટુડન્ટ્સ, ત્યારે આપણે જોયું કે કોષનું જે વિભાજન થાય છે એની અંદર મુખ્યત્વે બે તબક્કા છે. એક તો છે આંતરાવસ્થા સર અને બીજું છે એમ અવસ્થા. હવે આંતરાવસ્થામાં મેં હમણાં કીધું કે એમાં ત્રણ પેટા પ્રકાર પડે: G1, S અને G2. તો સર આ G1 થી લઈ
અને G2 સુધીની જે અવસ્થા છે ને સર એને કહેવાય આંતરાવસ્થા. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે સ્ટુડન્ટ્સ એ આ G1 S અને G2 ધેટ મીન્સ કે આંતરાવસ્થાનો અભ્યાસ કરવાનો છે. અને પછી જેવી આંતરાવસ્થા પૂરી થાય પછી કઈ અવસ્થા ચાલુ થાય? M તબક્કો. શું ચાલુ થાય? M તબક્કો ચાલુ થાય. અને પછી અંતે બે કોષ જુઓ ડિવાઈડ થઈ ગયા. રેડી? આ રીતનું. તો આપણને અહીંયા ખબર પડી કે જે કોષોનું વિભાજન થાય છે એની માટે બે અવસ્થા મુખ્યત્વે હોય છે, આંતરાવસ્થા અને M અવસ્થા. ફરીથી કઈ કઈ અવસ્થા? આંતરાવસ્થા અને M અવસ્થા. આંતરાવસ્થાના પાછા 3 પ્રકાર હોય છે, G1 S અને G2. હવે સ્ટુડન્ટ કે બધા જ કોષોનો સમયગાળો ડબલ થવાનો સરખો હોતો નથી. અલગ અલગ પ્રકારના સજીવોમાં અલગ અલગ કોષોમાં જે કોષ ચક્રનો જે સમયગાળો છે ડબલ થવાનો એ અલગ અલગ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ જો આપણે હ્યુમનની વાત કરીએ ને સ્ટુડન્ટ તો આપણા કોષ નોર્મલી 24 કલાકમાં પોતાનું કોષ ચક્ર છે પૂરું કરી દે. ફોર એક્ઝામ્પલ આપણને સ્કિનમાં ઇન્જરી થઈ, બરાબર છે, કંઈક વાગ્યું, એક્સિડન્ટ થયું, ઇન્જરી થઈ, આટલો ભાગ છે ઇન્જર થઈ ગયો, તો એ સેલ્સ છે એ ઘવાઈ ગયા, નાશ પામી ગયા, ક્ષતિગ્રસ્ત થઈ ગયા, તો એ એકમાંથી ડબલ થવા માટેનો સમયગાળો કેટલો લેશે? 24 કલાકનો લેશે. બરાબર છે. મનુષ્યનો સમયગાળો આટલો હોય છે. બરાબર છે. જ્યારે ઈસ્ટ જેવી વાત કરીએ, ફંજાઈની છે, આ ઈસ્ટ છે, ફૂગ છે, એની અંદર 90 મિનિટ લાગે. ધેટ મીન્સ કે 1.5 કલાક જેટલો સમયગાળો ઈસ્ટ પોતે લે છે. તો આ બે MCQ નીટ માટે ખૂબ યાદ રાખવા. આ બધી લાઈનો વિદ્યાર્થીઓ NCERT ની જ છે. ઓકે, સો ડોન્ટ વરી. ઇમેજ પણ આપણી NCERT ની જ છે. ઓકે, હવે આગળ વાત કરીએ. કોષ ચક્રની અંદર આપણે જોયું વિદ્યાર્થીઓ મુખ્યત્વે કેટલા તબક્કા છે સ્ટુડન્ટ્સ? તો સર 2 તબક્કા છે. કયો કયો? એક તો આંતરાવસ્થા અને બીજું M અવસ્થા. ઓકે, આંતરાવસ્થા અને M અવસ્થા. જો તો સ્ટુડન્ટ્સ આપણે આટલી વસ્તુની ચર્ચા કરી. બરાબર છે. તો કોષ ચક્રની અંદર મુખ્યત્વે કેટલા તબક્કા છે વિદ્યાર્થીઓ? તો કે સર 2 મુખ્યત્વે તબક્કા જોવા મળે. એક તો આંતરાવસ્થા જેને ઇન્ટરફેસ કહેવાય ઇંગ્લિશમાં, અને M તબક્કા જેને માઇટોસિસ ફેઝ કહેવાય. બરાબર છે. પણ આંતરાવસ્થા આજે આપણે સમજવાનું છે, અને આંતરાવસ્થાની અંદર G1 હોય છે, S હોય છે અને G2 ફેઝ જોવા મળે છે. ઓકે, હવે જ્યારે આંતરાવસ્થા પૂરી થાય પછી કઈ અવસ્થા ચાલુ થાય? M તબક્કો ચાલુ થાય. બરાબર છે. અને M તબક્કો જ હકીકતમાં વાસ્તવિક કોષનો વિભાજનનો તબક્કો છે સ્ટુડન્ટ. હવે સમભાજનને આપણે બીજું શું કહીએ છીએ? સમસૂત્રી ભાજન તરીકે ઓળખીએ. પણ M તબક્કો જે છે એ એક્ઝેક્ટલી વાસ્તવિક વિભાજનનો તબક્કો છે. તો આ જે આંતરાવસ્થા છે સર એ શું છે? તો કે જો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવું છું, તમને આંતરાવસ્થા અને M તબક્કા વચ્ચેનો જે તફાવત છે એ વેરી ક્લિયર થઈ જશે. બરાબર છે. આપણે કોષનું વિભાજન કરવું એટલે શું છે? એક ઘરના 2 ભાગ કરવા જ છે. બરાબર છે. હવે 2 ભાઈ છે, બરાબર છે, એના મમ્મી પપ્પા વિચારે છે કે મારે ઘરના 2 ભાગ કરવા છે. બરાબર છે. તો શું છે? તો કે એની અંદર બધી જે વસ્તુ હોય, બરાબર છે, વાસણ હોય, બેડ હોય, તો પહેલા તો એના માતા પિતા શું કરશે કે ઘરના 2 ભાગ કરવા માટે પહેલા તો જે પણ વસ્તુ છે ડબલ કરવી પડશે. બરાબર છે. ડબલ કરવી પડશે ને, ડબલ થઈ જશે, એમ લાગે કે હવે હું ભાગ કરવા સક્ષમ છું, પછી સડન છે શું કરી નાખશે? ભાગ કરી નાખશે. તો મને એમ કે ભાગ કરવામાં વધારે સમયગાળો લાગે કે વસ્તુ બધી ભેગી કરવામાં સમયગાળો વધારે લાગે? ચોક્કસપણે વસ્તુને ડબલ કરવામાં વાર લાગે છે. વિભાજન તો તરત થઈ જાય છે. તો સેમ આ જે G1 S અને G2 અવસ્થા છે એની અંદર કોષને ડબલ કરવા માટે જે પણ કઈ મટીરિયલની જરૂરિયાત પડતી એ બધી ડબલ કરશે, એની તૈયારી કરશે. એની માટે જરૂરી જે ઉત્સેચકની જરૂરિયાત પડતી હોય, પ્રોટીનની જરૂરિયાત પડતી હોય, DNA ડબલ કરવાની જરૂરિયાત પડતી હોય, બધી અંગિકા ડબલ કરવાની જરૂરિયાત પડતી હોય, આ બધું ડબલ કરવાનું કામ છે આંતરાવસ્થામાં. બરાબર છે. એક વખત આ બધું થઈ જાય પછી M તબક્કો ચાલુ થાય છે, જેમાં વાસ્તવિક રીતે સેલ છે શું થાય છે? વિભાજન પામે છે. પરંતુ આંતરાવસ્થા ખૂબ લાંબો સમયગાળો લે છે. બરાબર છે.
લાંબો સમયગાળો કોણ લે છે? આંતરાવસ્થા લે છે. એમ તબક્કો લેતું નથી. જો હવે આંતરાવસ્થાને મારે જો સમજવી હોય સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે મેં ડ્રો કરેલી જ છે આંતરાવસ્થા. ક્લિયર છે? તો આંતરાવસ્થા એટલે શું સ્ટુડન્ટ? તો કે અહીંયા ખાસ આપણે કહી શકીએ કે બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેના ગાળાને શું કહેવામાં આવે છે? આંતરાવસ્થા. કેવી રીતે સર? તો કે જો આ જે છે એમ ફેઝ છે, બરાબર છે, અહીંયા આપણને દેખાય છે એમ ફેઝ. યસ, અહીંયા આપણને શું દેખાય છે? આંતરાવસ્થા છે. તો કે એક એમ ફેઝ જે છે, બરાબર છે, એ પૂરું થાય, બરાબર છે, એ પૂરું થાય એટલે બે સેલ્સ ડિવાઈડ થઈ ગયા હોય. હવે એ સેલ્સ છે ફરીથી પાછું શું તૈયારી કરે, બરાબર છે. કેવી તૈયારી કરશે? ડબલ કરવાની તૈયારી કરે. પાછો એમ તબક્કો આવે, પછી એમ તબક્કામાં પાછા ડિવાઈડ થઈ જાય. એટલે અહીંયા હું તમને એમ સમજાવી શકું કે કોઈ સેલ્સ છે, બરાબર છે, કલર ચેન્જ કરી નાખે, કોઈ એક સેલ છે, પેરેન્ટ સેલ છે, એને બે કોષને ઉત્પન્ન કર્યા, બરાબર છે, પણ એ ઉત્પન્ન કરવા માટે જે સમયગાળો મેક્સિમમ ગ્રોથ કરવામાં લે છે એ એક્ઝેક્ટલી કયો છે? એનો આંતરાવસ્થા છે, બરાબર છે. અને પછી તો એ પોતે વિભાજન કરી દે એટલે અહીંયા આપણને એમ અવસ્થા જોવા મળે. પછી આ અવસ્થાથી ફરીથી પાછું એ પોતે શું કરશે? ગ્રોથ કરશે, બરાબર. ગ્રોથ કરે અને પછી પોતે શું કરે? વિભાજન કરશે. તો આ એમ અવસ્થાથી લઈ આ એમ અવસ્થા સુધીનો જે વચ્ચેનો સમયગાળો છે તૈયારી કરવાનો, આ એમ અવસ્થામાં તો શું પામવાનું છે? વિભાજન જ પામવાનું છે. હવે બાકીની જે અવસ્થા છે એની અંદર એ પોતે શું કરે છે? તો કે ડબલ થવા માટેની તૈયારી કરે છે, બરાબર છે. એટલે આ જે સમયગાળો દેખાઈ રહ્યો છે આપણને, બરાબર છે, બે ક્રમિક એક એમ થી લઈ બીજી એમ સુધીનો જે સમયગાળો છે એ વચ્ચેના સમયગાળાને શું કહેવાય? આંતરા અવસ્થા તરીકે ઓળખીએ છીએ. એક એમ અવસ્થાથી બીજી એમ અવસ્થા વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય? એની આંતરાવસ્થા કહેવાય. ઓકે, જોઈએ આંતરાવસ્થા જે છે એ આંતરાવસ્થાના વિદ્યાર્થીઓ ઇન્ટરફેસને આપણે સૌથી કોષચક્રનો સૌથી સક્રિય તબક્કો માનીએ છીએ. કેવો માનીએ છીએ? સૌથી સક્રિય તબક્કો આંતરાવસ્થાને માનીએ છીએ. ઘણા સાયન્ટિસ્ટ એને વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખે છે, બરાબર છે. કેમ એ પછી આપણે સમજશું. હવે જો આંતરાવસ્થા જે છે એ ક્રમિક એમ અવસ્થા વચ્ચેનો સમયગાળો છે. આ તો આપણે હમણાં જ આગળ સ્ટેટમેન્ટ આપ્યું. કેવી રીતે? તો કે સર જુઓ, આ કોઈ એક કોષ છે, બરાબર છે, એ કોષ છે એ જ્યારે વૃદ્ધિ કરે, રેડી, વૃદ્ધિ કરી અને પછી પોતે શું કરી દે? બે કરી દે. તો બે કરી દીધા, આ અવસ્થા કઈ થઈ? એમ અવસ્થા. અને આ જે ગ્રોથ થઈ રહ્યો છે, સેલ્સ ને બધું ડબલ થઈ રહ્યું છે, એક્ઝેક્ટલી કેવું છે? આંતરાવસ્થા છે, બરાબર છે. તો હવે આ સેલની આંતરાવસ્થા પૂરી થાય પછી વિભાજન કરે એટલે એમ અવસ્થા થઈ. હવે આ સેલ્સ છે બે ડિવાઈડ થઈ ગયા, ફરીથી પાછું એ પોતે શું કરે? વૃદ્ધિ કરે કે નહીં? ફરીથી પાછું એ પોતે શું કરે? વૃદ્ધિ કરે અને પછી છે એ પોતે શું કરશે? તો કે વિભાજન કરશે, બરાબર છે. માઇટોસિસ પછી થશે. તો આથી લઈને આ વચ્ચેનો જે સમયગાળો છે તો આની વચ્ચે પણ કઈ હશે? આંતરાવસ્થા જ હશે ને, કારણ કે વૃદ્ધિની અવસ્થા જ છે. સો એટલા માટે આપણે આ શબ્દ વાપરીએ છીએ. આઈ હોપ કે હવે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે જો આગળ સમજીએ તો અહીંયા જો આકૃતિમાં આપણને જે અત્યારે વાત કરીએ કે આથી આટલી જે અવસ્થા છે અહીંયા સુધીની જીવનથી લઈ G2 સુધીની અવસ્થા છે એને શું કહેવામાં આવે છે? આંતરાવસ્થા તરીકે ઓળખીએ છીએ. ઓકે, મનુષ્યની અંદર કોષચક્રનો સમયગાળો કેટલો છે? 24 કલાકનો છે, બરાબર છે. અને કોષ વિભાજન, હવે જો આપણો કોષનો આખા કોષચક્રનો સમયગાળો કેટલો કીધો? 24 અવર્સ. કેટલો કીધો? 24 અવર્સ. 24 કલાકની અંદર એક કોષ છે ડબલ થઈ જાય, બરાબર છે. તો એ તો આપણને ખબર પડી ગઈ 24 કલાકમાં કોષ છે ડબલ થાય છે. પરંતુ આપણને એ ખબર છે આંતરાવસ્થા બહુ લાંબી હોય, બરાબર છે, કારણ કે ડબલ કરવામાં જ તો ટાઈમ લાગે, વિભાજન કરવામાં લાગતો નથી. હવે આ તો 24 કલાક છે તો એનો કોષચક્રનો સમયગાળો, કોષચક્રમાં બે ફેઝ હોય, એક તો હોય આંતરાવસ્થા અને બીજું કયું હોય? એમ અવસ્થા. ક્લિયર છે? તો હવે આંતરાવસ્થા જે છે એ 23 કલાક લે છે, જ્યારે 1 કલાક જ એમ ફેઝ ચાલે છે. તો 24 કલાક થઈ ગઈ એટલે કહી શકાય કે મેક્સિમમ સમયગાળો એ કોની અંદર લાગે છે? આંતરાવસ્થામાં જ લાગે છે, બરાબર છે. એની અંદર બધું ડબલ કરવાનું હોય છે, એટલા માટે જ આપણે એને સક્રિય અવસ્થા તરીકે ઓળખીએ છીએ. સ્ટુડન્ટ યાદ રાખજો, એમ ફેઝ બહુ શોર્ટમાં હોય છે,
પરંતુ વિભાજનનો સમય સાચો જે તબક્કો ગણીએ એમ જ છે, પરંતુ ડબલ જે કરવું એ આંતરાવસ્થા કરે છે. બરાબર છે ને? આંતરાવસ્થા 23 કલાક ચાલે, એમ અવસ્થા 1 કલાક ચાલે, એમ 24 કલાક થઈ ગઈ. બરાબર છે? એટલે એમ કહી શકે કે 95% તો શું ચાલ્યું તમારું? આંતરાવસ્થા જ ચાલી, કારણ કે લાંબો સમય એને જ લીધો ને. હવે જો એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજન. હવે જ્યારે આપણે એમ તબક્કાની વાત કરીએ, બરાબર છે, જ્યારે આપણે એમ તબક્કાની વાત કરીએ તો એમ તબક્કામાં પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે સ્ટુડન્ટ્સ, અને ત્યાર પછી કોષ રસનું વિભાજન થતું હોય છે. આ શું કહેવા માંગુ છું તો કે જો સમજો, દાખલા તરીકે આ એક સેલ્સ છે. રેડી? આ સેલ્સ જે છે એ પોતે શું કરી? વૃદ્ધિ કરી. બરાબર છે? વૃદ્ધિ કરી, એમાં G1 ફેઝ આવ્યો, S ફેઝ આવ્યો અને G2 ફેઝ આવ્યો. રેડી? એટલે એકદમ બધા ફેઝ પસાર થઈ ગયા પછી એ કોષ છે એકદમ મોટો થઈ ગયો, વૃદ્ધિ પામી ગઈ. રેડી? હવે એ પોતે શું કરે તો કે એમ ફેઝમાં એન્ટ્રી લે. બરાબર છે? અને એમ ફેઝમાં એન્ટ્રી લે એ પહેલા શું થાય? પહેલા તો એના કોષ કેન્દ્ર જે હોય એ પોતે શું થાય? એકમાંથી બે બને. બરાબર છે? કોણ બને એકમાંથી બે? એના કોષ કેન્દ્ર જે હોય છે એ એકમાંથી બે બને. અને પછી આજે એકમાંથી બે કોષ કેન્દ્ર બન્યા, પરંતુ જો હજી તમે જોઈ શકો છો એનો કોષ રસ તો એકનો એક જ છે. બરાબર છે? સેલ્સ એકનો એક છે, પરંતુ કોષ કેન્દ્ર ડબલ થયા છે. તો આ કોષ કેન્દ્રનું જે વિભાજન થયું ને એને કેરિયોકાઇનેસિસ કહેવાય. પછી એમ અવસ્થા પૂરી થાય પછી આવે કોષ રસ વિભાજન. તો અહીંથી છે ને, અહીંથી ખાંચ પડી જાય. અહીંથી શું પડી જાય? ખાંચ પડી જાય, જેને ફેરો કહેવાય. અને એ આ રીતના બે કોષ કેન્દ્ર તો ઓલરેડી છે એ શું થઈ ગયું છે? વિભાજન થઈ જ ગયું હતું. હવે કોષ રસનું પણ વિભાજન થઈ ગયું. આ રીતના બે સેલ્સ છે એ બનતા હોય છે. તો કોષ રસના વિભાજનને શું કહેવાય? સાઇટોકાઇનેસિસ કહેવાય. શું કહેવાય? સાઇટોકાઇનેસિસ. અને કોષ કેન્દ્રના વિભાજનને શું કહેવાય? કેરિયોકાઇનેસિસ. તો કોષ કેન્દ્ર માટે કેરિયોકાઇનેસિસ, કોષ રસ માટે સાઇટોકાઇનેસિસ. ઓકે, આ યાદ રાખવાનું. જો આકૃતિમાં પણ તમને આપેલું છે તો એને પણ આપણે સમજીએ, જે મેં અત્યારે વાત કરી એ. તો જો આ જે છે સ્ટુડન્ટ્સ, અહીંથી આટલી એ તો કઈ છે? આંતરાવસ્થા છે. પછી આ જે એમ અવસ્થા હોય છે એ એમ અવસ્થા જ્યારે પૂરો થાય છે ત્યારે અંદર જો આ રીતનું કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું હોય છે. દેખાય છે કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું, પરંતુ કોષ રસ તો એક જ છે. કોષ રસ તો શું છે? એક જ છે. પછી જો અહીંથી ખાંચ પડી, અહીંથી ખાંચ પડી અને સેલ્સ છે એમાં બે ભાગ થઈ જાય. એટલે પછી કોષ રસનું પણ વિભાજન થઈ જાય, જેને શું કહેવાય? સાઇટોકાઇનેસિસ કહેવાય. હવે આંતરાવસ્થાને આપણે કીધી સૌથી સક્રિય અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજું એનું નામ એવું પણ છે વિશ્રામી અવસ્થા. ઘણા વૈજ્ઞાનિકો એને વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખાવે છે. એટલે સક્રિય અવસ્થા તરીકે પણ આપણે આંતરાવસ્થાને ઓળખીએ છીએ અને વિશ્રામી અવસ્થા તરીકે પણ આપણે આંતરાવસ્થાને ઓળખીએ છીએ. શું કામ? એ આપણે છેલ્લે સમજશું. હવે આ જે આંતરાવસ્થા હોય છે એની અંદર શું થાય છે તો કે કોષ જે હોય છે એની વૃદ્ધિ થાય છે. આપણે કીધું હતું ને કે બે ભાગ કરવાનો હોય, પહેલા આપણે શું કરવું પડે? બધી વસ્તુ ડબલ કરવી પડે. તો અહીંયા કોષ છે એ હકીકતમાં શું પામે છે? વૃદ્ધિ પામે છે. એનું જે DNA હોય છે બધું ડબલ થાય છે. એટલે વિભાજન માટેની તૈયારી કરે છે. એટલા માટે આને સૌથી સક્રિય અવસ્થા માનવામાં આવે છે. અને ઘણા વૈજ્ઞાનિકો પહેલા એમ સમજતા હતા કે એની અંદર કાંઈ થતું નથી, એટલે વિશ્રામી અવસ્થા પણ માનતા હતા. હવે જો આપણે આ એક સેલ્સ છે. રેડી? આ એક સેલ્સને ડબલ કરવા છે તો એની માટે અંદર જો આપણને જે દેખાય છે આ શું છે? એનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર આપણે ડબલ કરવું પડશે. તો એ ડબલ કરવું એની માટેની જે તૈયારી છે બધું ક્યાં થશે? આંતરાવસ્થામાં થશે. પરંતુ આજે આપણે સમજશું આંતરાવસ્થાના ડિફરન્ટ પાર્ટ્સ, G1, S અને G2. ઓકે, તો જો આગળ આ જે છે NCERT નું નથી. બરાબર છે? આને યાદ રાખજો, આ નીટ માટે છે. તો આંતરાવસ્થા જે હોય છે એની અંદર આપણે એને સૌથી સક્રિય અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ, અને ઘણા વૈજ્ઞાનિકોને વિશ્રામી માનીએ છીએ. પરંતુ પછી વૈજ્ઞાનિકોને ખબર પડી કે આંતરાવસ્થાની અંદર ચયાપચયનો દર પણ છે શું હોય? વધારે હોય. ચયાપચયનો દર વધારે શું કામ હોય? કારણ કે પ્રોટીન, DNA આ બધું ડબલ કરવાનું હોય, એટલે ચયાપચયની પ્રોસેસ છે કેવી હોય? બહુ ફાસ્ટ હોય. આથી આને સૌથી સક્રિય ચયાપચયિક અવસ્થા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ.
બરાબર છે, અને આ ફેરફારોને આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકતા નથી. બરાબર છે, એટલે શરૂઆતની અંદર શું થતું હતું કે આ જે ફેરફારો જે હોય છે એ વૈજ્ઞાનિકો સૌથી સક્રિય તો ગણીએ જ છે, પરંતુ વૈજ્ઞાનિકો એને જોઈ શકતા નહોતા શરૂઆતમાં. આથી એને શું કીધું, એ લોકોએ વિશ્રામી અવસ્થા પણ આપ્યો. પણ હવે આપણને ખબર પડી ગઈ છે કે એની અંદર સૌથી વધારે ચયાપચય પ્રક્રિયા થતી હોય છે. પહેલા વૈજ્ઞાનિકો આ જે ચયાપચય ફેરફાર થાય છે એને સમજી શક્યા નહોતા, આથી એને વિશ્રામી અવસ્થા કીધી હતી. પરંતુ પછી ખબર પડી કે આ તો અંદર સૌથી વધારે ચયાપચય એક્ટિવિટી થાય છે, કારણ કે અહીંયા કોષને માત્રા જે ડીએનએ છે, પ્રોટીન છે, બધાને ડબલ કરવાનું છે. આથી એને શું કીધું, સૌથી સક્રિય અવસ્થા તરીકે ઓળખાયો. ઓકે, આની અંદર આપણે કયા કયા પ્રકાર સમજવાના છે? G1 that means કે gap 1, S that means કે synthesis phase, G2 that means કે gap 2 phase. પહેલો આપણે સમજીએ G1 તબક્કો સ્ટુડન્ટ્સ. હવે જો આકૃતિમાં બીજા બધા બહુ નામ આપ્યા છે, એને પણ આપણે સમજવાનું છે. આ G1 તબક્કાને આપણે ફર્સ્ટ એટલે ધેટ મીન્સ કે ગેપ 1 તબક્કો તરીકે પણ ઓળખીએ. G1 એટલે કે ગેપ 1. ઓકે, હવે કોષ ચક્રમાં સૌથી લાંબામાં લાંબી અવસ્થા તો કઈ છે? આંતરાવસ્થા. રેડી? હવે આંતરાવસ્થામાં 3 પ્રકાર પડે, G1, S અને G2. તો આ 3માંથી સૌથી લાંબામાં લાંબી કોણ? તો G1 હોય છે. એટલે આને કોષ ચક્રની સૌથી લાંબામાં લાંબો તબક્કો તરીકે ઓળખીએ છીએ. પણ એક નામ આપ્યું કે એને પૂર્વ ડીએનએ સંશ્લેષણનો તબક્કો પણ ઓળખીએ છીએ. કેમ સ્ટુડન્ટ? તો જો હું એક આકૃતિ સમજાવું. જો આ જે S જે છે, બરાબર છે, અને અહીંયા કયો છે? M. બરાબર? તો M પછી G1 સ્ટાર્ટ થાય. બરાબર છે? કોઈ પણ નવો જે કોષ હોય એને ડબલ થવા માટે સૌથી શરૂઆત ક્યાંથી કરે? G1 થી કરે. અને કઈ પ્રક્રિયાને પૂરું કરીને આવ્યો? તો કે M અવસ્થાને પૂરું કરીને આવ્યો. એટલે M પછી એટલે પશ્વ M અને S તબક્કો જે છે સ્ટુડન્ટ્સ, એને સિન્થેસિસ કહેવાય. તો ત્યાં ડીએનએ નું શું થાય છે? સિન્થેસિસ થાય છે. ડીએનએ ડબલ થાય છે, રેપ્લિકેટ થાય છે. તો G1 પછી શું આવવાનું છે? S આવવાનું છે. તો S અવસ્થામાં શું થવાનું છે? ડીએનએ નું સંયોજન થવાનું છે. તો ડીએનએ સંયોજન પહેલાનો તબક્કો, એટલે પહેલાના આપણે શબ્દ શું વાપરીએ? પૂર્વ. એટલે આને આપણે શું કહીએ છીએ? G1 છે એ S પહેલા આવવાનું છે અને S માં ડીએનએ નું સંશ્લેષણ થવાનું છે. એટલે આપણે એને કહી શકીએ પૂર્વ ડીએનએ સંશ્લેષણનો તબક્કો. અને પશ્વ M પછી આવે છે, એટલે પશ્વ M તબક્કો. જો કે કોષ ચક્ર આખું જ્યારે આપણે ગણતા હોય ત્યારે શરૂઆત આપણે G1 થી કરીએ, બરાબર છે, પછી S આવે, પછી G2 આવે અને પછી આંતરાવસ્થા આવે. બરાબર છે? આંતરાવસ્થામાં શું થાય? કોષ કેન્દ્રનું વિભાજન થાય અને પછી થાય કોષ રસ વિભાજન. બરાબર છે? આ રીતનું થતું હોય. તો જુઓ, એ તો આપણે આગળ સમજશું. તો હવે થોડું આગળ વધીએ. તો કે આ જે અવસ્થા છે એ જીવન અવસ્થાની અંદર, તો જીવન અવસ્થા જો આંતરાવસ્થાનો સૌથી પહેલો તબક્કો છે, એ તો ખબર પડે. આંતરાવસ્થામાં આપણે જીવન પહેલા બોલીએ, પછી S આવે ને પછી G2 આવે. તો આંતરાવસ્થાનો સૌથી પહેલો તબક્કો કયો હતો? જીવન થયો. આ અગાઉ M અવસ્થા છે એ પૂરી થઈ હોય છે. આપણે કીધું ને પશ્વ M પણ કહેવાય. એમાં ભલે ન થાય પરંતુ આપણે એને બોલી શકીએ પશ્વ M તબક્કો, એ પણ જીવન જ કહેવાય. અને S પહેલા આવે છે, એટલે ડીએનએ સંશ્લેષણ પહેલા અને M તબક્કા પછી થાય છે. બરાબર છે? એટલે એ જીવન છે બેનો મધ્યસ્થી બેનો, M અને S ની વચ્ચેનો બેનો. હવે જો આ અવસ્થામાં શું થાય? તો કે ડીએનએ ડબલ, જીવનમાં ડીએનએ ડબલ નથી થતું. ડીએનએ ડબલ છે ને કોની અંદર થાય? S અવસ્થામાં થાય. બરાબર છે? S અવસ્થામાં છે એ શું થાય? ડીએનએ છે એ ડબલ થાય. બરાબર છે? પરંતુ હવે તમારે ડીએનએ ડબલ S અવસ્થામાં કરવાના છે, તો એની માટે જે જરૂરી ઉત્સેચક હોય ને, ઉત્સેચક, પ્રોટીન, આરએનએ, આ બધું બનાવવાની તૈયારી ક્યારે કરો છો? G1 અવસ્થાની અંદર. ઓકે, G1 અવસ્થાની અંદર તમે આ બધી શું કરો છો? તૈયારી ચાલુ કરો છો. તો G1 તબક્કો સૌથી લાંબામાં લાંબો છે આંતરાવસ્થાનો, અને એની અંદર ડીએનએ સંશ્લેષણ માટેની પૂર્વ તૈયારી કરો છો. ડીએનએ ડબલ નથી કરતા, પણ ડીએનએ ડબલ કરવા માટે જે ઉત્સેચક, પ્રોટીન જરૂર પડશે એ બધું તમે જીવન અવસ્થામાં બનાવો છો. બરાબર છે? પણ ખાસ યાદ રાખવાનું, ડીએનએ નું સંશ્લેષણ થતું નથી, પરંતુ ડીએનએ સંશ્લેષણ માટે જે ઉત્સેચક હોય એ ઉત્સેચક તમે જીવન અવસ્થામાં બનાવશો.
બરાબર છે. અને જીવન અવસ્થાને કોષનો સૌથી ચયાપચય સક્રિય અવસ્થા માનવામાં આવે છે. આમ આંતરાવસ્થા સૌથી સક્રિય છે, પરંતુ એમાંય સૌથી સક્રિય કોણ છે? તો કે જીવન ફેઝ છે, કારણ કે એની અંદર બહુ વૃદ્ધિ થાય છે. હવે વાત કરીએ એસ અવસ્થા. તો તમને ખબર પડી જાય એસ અવસ્થાને શું કહેવાય? ડીએનએ સંશ્લેષણનો તબક્કો. બરાબર. આને હજી મારે એક નામ આપવું હોય તો કે પશ્વ જીવન અવસ્થા અને પૂર્વ કઈ ફેઝ? G2 કહેવાય કે નહીં? કારણ કે G2 પહેલા આવવાનું છે, જીવન પછી આવ્યો છે. તો આ નામ પણ યાદ રાખીશું નીટ માટે, કોઈ કન્ફ્યુઝન ન થાય. તો જો આ તબક્કાનું મેઇન કામ તો સ્ટુડન્ટ એ છે કે ડીએનએ નું સંશ્લેષણ કરવાનું છે. ડીએનએ ને એકમાંથી બે બનાવવાના છે. એટલે ડીએનએ ની માત્રા જે છે, ડીએનએ ની માત્રા છે બમણી થવાની છે. ફોર એક્ઝામ્પલ, જો ડીએનએ જો માની લો કે 2C હોય, 2C દેટ મીન્સ કે 2 ક્રોમેટિડ્સ હોય, રંગસૂત્રિકાની સંખ્યા 2 હોય, તો એ પોતે વધીને કેટલી થઈ જાય છે? ડબલ થઈ જાય છે. કારણ કે અહીં કીધું ને કે ડીએનએ છે શું થાય છે? ડબલ થાય છે. તો 2 ના 4 થઈ જાય છે. પરંતુ રંગસૂત્રની લંબાઈ રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. વેરી વેરી મોસ્ટ એમપી. કેવી રીતે? સમજો. રંગસૂત્ર ડબલ નથી થતા, પણ રંગસૂત્રિકા ડબલ થાય છે. જો અહીંયા જો, આ રંગસૂત્ર કેટલા છે? આ એક રંગસૂત્ર છે અને આ બીજું રંગસૂત્ર છે સર. ઓકે. અને આ શું છે? આ રંગસૂત્રિકા છે. આ એક રંગસૂત્રિકા એટલે 1C, આ બીજી રંગસૂત્રિકા એટલે બીજું 1C. ટોટલ 1C ઇક્વલ ટુ કેટલું થયું? 2C થયું. યસ, બરાબર છે. રંગસૂત્રની સંખ્યા પણ કેટલી છે? રંગસૂત્ર તો 2 જ છે. રંગસૂત્રને ગણવા માટે છે ને તમારે આ જોઈ લેવાનું. સેન્ટ્રોમિયર કેટલા છે? સેન્ટ્રોમિયર 2 છે. એટલે રંગસૂત્ર કેટલા છે? 2 છે. અને રંગસૂત્રિકાની સંખ્યા પણ કેટલી છે? 2 છે. બરાબર ને? પણ જ્યારે એસ અવસ્થા થાય ને એટલે રંગસૂત્રિકા છે, આ જો આ 2, આ એક તો હતી જ તે, એવી ને એવી બીજી બની ગઈ. એટલે 1C અહીંયા છે, અહીંયા પણ એક 1C બન્યું, સામે આ એક 1C છે અને હજી એક આ પણ એક 1C છે. એટલે 1C 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 એટલે કેટલું થઈ ગયું? 4C. પણ જો સેન્ટ્રોમિયર ગણો તો એ કેટલા છે? તો 2 ના 2 છે. એટલે રંગસૂત્ર તો કેટલા રહ્યા? 2 જ રહ્યા. પરંતુ રંગસૂત્રિકા છે એ 2C માંથી કેટલી થઈ ગઈ? 4C થઈ ગઈ. આ વસ્તુ ભૂલાય નહીં. આમાં છોકરાઓ બહુ કન્ફ્યુઝ થતા હોય છે. એટલે કોઈ કન્ફ્યુઝન થવા જેવી કોઈ બાબત છે જ નહીં. ઓકે. હવે જો એની જ વસ્તુ જીવન અવસ્થામાં દ્વિકીય અથવા 2N રંગસૂત્ર ધરાવતો હોય તો પણ એસ અવસ્થાના અંતમાં પણ 2N જ રહે. રંગસૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી. આપણા રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? 46 હોય. બરાબર છે? કેટલી હોય? 46 હોય. તો G2 અવસ્થામાં જાય તો 46 ની 46 જ રહેશે. રંગસૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે? અહીંયા બીજું એક મહત્વનું એ થાય છે કે ડીએનએ નું સંશ્લેષણ તો થાય છે, પરંતુ હિસ્ટોન પ્રોટીન જેમાં લાઇસિન જેવા એમિનો એસિડ આપણે વધારે દર્શાવતા હતા, આર્જિનિન અને લાઇસિન, એવા હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ છે એ પણ ક્યાં થાય છે? એસ અવસ્થામાં જ થાય છે. બીજું વેરી વેરી મોસ્ટ આઈએમપી, ડીએનએ નું સંજનન થાય, હિસ્ટોન પ્રોટીન એ બને અને જોડે જોડે વેરી વેરી મોસ્ટ આઈએમપી, તારા કેન્દ્રના કોષરસમાં દ્વિગુણન પામે છે. પરંતુ તારા કેન્દ્રનું કામ શું હોય? કોષ વિભાજન કરવાનું. વિથ ધ હેલ્પ ઓફ ધ દ્વિધ્રુવીય ત્રાક સર્જે. તારા કેન્દ્ર ડબલ થાય છે, દ્વિધ્રુવીય ત્રાક સર્જતા નથી. તારા કેન્દ્ર જે ડબલ થયા, દ્વિધ્રુવીય ત્રાક સર્જતા નથી. દ્વિધ્રુવીય ત્રાક છે ને આને પછીની અવસ્થામાં સર્જશે. તો એ વસ્તુ ભૂલાય નહીં. તો એસ અવસ્થામાં શું થયું સર? તો સર એસ અવસ્થામાં ડીએનએ ડબલ થયો. ઓકે. હિસ્ટોન પ્રોટીન ડબલ થયું. ઓકે. અને તારા કેન્દ્ર બને છે. 3 વસ્તુ બને છે. પણ તારા કેન્દ્ર દ્વિધ્રુવી ત્રાક સર્જતા નથી. હવે જોઈએ G2 અવસ્થા. બરાબર છે? જેને આપણે શું કહેવાય? હવે જુઓ કે જે G2 અવસ્થા છે સ્ટુડન્ટ, પહેલા આપણે સમજ્યા જીવન. તો જીવનમાં શું થયું સ્ટુડન્ટ? ચાલો કયો તો મને, રિવાઇઝ કરો, થોડું રિવાઇઝ કરો. તો જીવનમાં સર ડીએનએ સંશ્લેષણ માટેની તૈયારી કરે. બરાબર છે? જરૂરી ઉત્સેચક બનાવે, પ્રોટીન બનાવે. આથી જીવનને સૌથી લાંબામાં લાંબો અને પાછો સૌથી ચયાપચય સક્રિય તબક્કો કીધું. ઓકે. પછી આવ્યો એસમાં શું થયું?
તો કે સર એસ માં ડીએનએ નું સંશ્લેષણ થયું, પછી તારા કેન્દ્ર બન્યા અને હિસ્ટોન પ્રોટીન છે એ સંશ્લેષણ પામ્યું. હવે શું આવે છે? G2. અને G2 પછી શું આવશે સ્ટુડન્ટ્સ? M. રેડી? તો મને એમ કહો, હવે આપણે આ સમજી રહ્યા છીએ G2. તો G2 છે એટલે S પછી આવે છે, તો આને શું કહેવાય? પશ્વ. S ફેઝ અથવા તો પશ્વ ડીએનએ સંશ્લેષણનો તબક્કો. બરાબર છે? અને આની પછી શું આવવાનું છે? M. તો M પહેલા આવે છે એટલે એને શું કહેવાય? પૂર્વ. શું કહેવાય? પૂર્વ M તબક્કો. બરાબર છે? પૂર્વ M તબક્કો, જેને આપણે સમસૂત્રી ભાજન તરીકે આપણે ઓળખીએ. તો આ વસ્તુ ચાર્ટ છે. બરાબર? તો આ વસ્તુને આ રીતનું યાદ આપણે રાખવાનું છે. રેડી? હવે જો આગળ વધો. આ અવસ્થામાં શું થવાનું છે સ્ટુડન્ટ્સ? G2 ફેઝની અંદર. તો G2 ફેઝની અંદર એક તો મને એટલી ખબર પડશે કે તારા કેન્દ્ર જે છે ડબલ થઈ ગયા હતા S માં, તો અહીંયા દ્વિધ્રુવીય ત્રાક સર્જવાની શરૂઆત અહીંયા થશે. ઓકે? તો આ સૌથી જે ડબલ થવાનો તો એની સૌથી અંતિમ તૈયારી છે. બરાબર છે? અને G2 અવસ્થાની અંદર એ થવાનું છે કે જે ત્રાક તંતુ હોય છે એ રચાવાની શરૂઆત થાય છે. દ્વિધ્રુવીય ત્રાક ઉત્પન્ન કરતા થાય છે. કોણ? તારા કેન્દ્ર. બરાબર છે? જે દ્વિધ્રુવીય ત્રાક છે કોના બનેલા? સૂક્ષ્મ નલિકા. બરાબર છે? ટ્યુબ્યુલિન પ્રોટીન ના એ પોતે બનેલા જોવા મળે છે. તો આ વસ્તુ છે આની અંદર. ઓકે? તો જો હવે આની અંદર પાછું વસ્તુ એ પણ છે કે આ જે G2 અવસ્થા છે એ G2 અવસ્થા પછી શું આવશે? M અવસ્થા. અને G2 અવસ્થા આવી છે S પછી. તો આને આપણે શું કીધું? S પછી આવેલી છે એટલે આપણે એને કીધું પશ્વ S. અને M પહેલા આવે છે એટલે પૂર્વ S, સોરી પૂર્વ M કીધું અને પશ્વ S કીધું. રેડી? અને S અવસ્થાની અંદર શું કરીએ છીએ? તો કે સમભાજન માટેની તૈયારી પણ કરીએ છીએ. અને કારણ કે આની પછી જે અવસ્થા છે તો સમસૂત્રી ભાજન છે, આ G2 પછી થવાનું છે. એટલે સમસૂત્રી ભાજનની જે પણ કાંઈ તૈયારી ઘટતી હોય એ પણ પૂરી કરશે અને જે દ્વિધ્રુવીય ત્રાક હોય છે એને સર્જવાનું પણ કામ કરે છે સ્ટુડન્ટ. બરાબર છે? કોષની વૃદ્ધિ તો સતત ચાલુ જ રહે છે. બરાબર છે? અને આ તબક્કામાં કોઈ ડીએનએ નું સંશ્લેષણ, જો ડીએનએ નું સંશ્લેષણ નથી થતું જીવનમાં કે નથી થતું G2 માં, ડીએનએ નું સંશ્લેષણ ફક્ત ને ફક્ત S માં જ થાય. આ વસ્તુ ભૂલાય નહીં. હવે આપણે એ સમજ્યા G1, S અને G2. બરાબર છે? પરંતુ અમુક કોષ જે હોય છે એની અંદર G0 ફેઝ પણ જોવા મળે છે. કેવી રીતે? સમજીએ. જો હવે જો G0 ફેઝનો પહેલા તો મતલબ શું થાય સ્ટુડન્ટ્સ? કે G1 ફેઝમાં એક વખત એન્ટર થાય. બરાબર છે? G1 ફેઝમાં એક વખત એન્ટર થાય તો પછી એ પોતે S ફેઝમાં જવાનું હોય છે. અને S ફેઝમાંથી પોતે ક્યાંની અંદર જવાનો? G2 ફેઝની અંદર જવાનો હોય. એની માટેના પર્ટિક્યુલર સ્ટેશન હોય છે. અમુક રિક્વાયરમેન્ટ છે એને પૂરી થાય તો એ G1માંથી S માં જવાનું. પરંતુ એક વખત S ફેઝમાં એન્ટર થઈ જાય ને, કોઈ પણ કોષ S ફેઝમાં એન્ટર થઈ જાય, આંતરાવસ્થાના S ફેઝમાં એન્ટર થઈ જાય તો એ કોષ ચક્ર પૂરું કરે જ તે. પરંતુ જીવનમાંથી ઘણી વખત જે છે અમુક કોષ છે પાછા G0 ફેઝમાં પણ જતા રહેતા હોય છે. અને એક વખત G0 ફેઝમાં જતા રહે તો અમુક કોષો એવા હોય કે જે વિભાજન કરવું હોય તો પાછા જીવનમાં જશે. પરંતુ અમુક કોષ એવા હોય છે કે જે ક્યારેય જીવનમાં જતા જ નથી. તો આપણે એ સમજીએ કે અમુક કોષ છે એ પોતે શું કરે છે? કોષ વિભાજન કરતા જ નથી. જેને કોષ વિભાજન જ નથી કરવાનું, કે જેમ કે હૃદયના કોષો અને ચેતાકોષ. ચેતાકોષ ડબલ ન પામી શકે, બીજી વખત બની શકતા નથી. હૃદયના કોષ બીજી વખત બની શકતા નથી. તમને ખ્યાલ હોય હૃદયમાં હોલ હોય કોઈને તો એ પોતાની રીતે રિપેર થતું નથી. કેમ? કારણ કે એ કોષો છે એ ડબલ થતા નથી. શું કામ નથી થતા? કારણ કે પોતે G0 ફેઝમાં જ રહે છે. બરાબર છે? પરંતુ અમુક કોષ એવા હોય કે પાછા G0 માંથી જીવનમાં જઈ શકે. બરાબર છે? ક્યારે? જ્યારે જરૂરિયાત પડે ત્યારે. બરાબર છે? એટલે ક્ષતિગ્રસ્ત પામે ત્યારે ફરીથી પાછા જઈ શકતા હોય છે. ત્યાં સુધી પોતે G0 અવસ્થામાં રહેતા હોય. એટલે અમુક એવા પણ છે અને અમુક પરમેનન્ટલી G0 માં જ રહેતા હોય એવા હોય છે. એટલે જેને વિભાજન પામવાનું નથી એ પોતે જીવનમાંથી ક્યાં આવી જતા હોય છે? G0 ફેઝમાં આવી જતા હોય છે. પરંતુ G0 માંથી જીવનમાં જવાની ક્ષમતા અમુક કોષમાં હોય છે અને અમુક કોષમાં હોતી જ નથી. જે કોની અંદર નથી હોતી? હૃદયના કોષોમાં અને ચેતાકોષોમાં હોતી જ નથી.
બરાબર છે. જો અહીંયા છે G0 ફેઝ, તે અમુક કોષો જેને નથી પામવાનું તો એ જીવનમાંથી ક્યાં આવી જાય? G0 માં આવી જાય. પછી અમુક છે પાછા G0 માંથી જીવનમાં જઈને S માં જઈને કરતા હોય, પરંતુ એ ક્યારે? કે જેને ક્ષતિગ્રસ્ત ને મૃત બનતા હોય ત્યારે. પરંતુ અમુક તો એવા છે હૃદયના કોષ ને ચેતાકોષ, તે G0 અને 00 ફેઝમાં જ રહેશે. બરાબર. સ્ટુડન્ટ્સ, હવે આપણે સમજી રહ્યા છીએ સેલ સાયકલ જે પ્રોસેસ છે એ કઈ રીતની જોવા મળે છે. આપણે એક આખી વાત કરી કે કોષ જે છે એ કઈ રીતનો ડબલ થાય છે. જો અહીંયા એક કોષમાંથી જો બધા ડબલ થઈ રહ્યા છે, જો ડબલ થઈ રહ્યા છે, આપણને દેખાય છે આકૃતિમાં. તો આ જે કોષ હોય છે એની અંદરથી પહેલા જેનેટિક મટીરિયલ હોય છે, ડબલ થતું હોય છે. બરાબર છે. અને પછી જો એ પોતે પહેલા તો કોષ કેન્દ્રને ડબલ કરે છે, બરાબર છે, અને પછી કોષ રસ રીતે પણ ડબલ થઈ જતું હોય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે ડીએનએ હોય છે એ ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન, આપણે સમજાતા આ જે હિસ્ટોન પ્રોટીનનો ગોળો છે ને ફરતે ફરતો શું છે? ડીએનએ, જેને આપણે શું કીધું? ન્યુક્લિયોઝોમ. આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ ભેગા થાય, બરાબર છે, પછી પોતે શું બનાવે છે? તો કે રંગસૂત્રિકા, બરાબર છે, અને રંગસૂત્રિકાથી આખું એક શું બને છે? ક્રોમોઝોમ બને છે. અને આ જે છે એ ક્રોમેટિડ છે, જેને આપણે 1C કહેતા હતા, તો એ ક્રોમોઝોમમાં 2C હતું. હવે જો આપણે અહીંયા સમજી શકીએ છીએ કે કોઈ કોષ હોય એની અંદર, કોષ ચક્રની અંદર શું જોવા મળે છે? G1, આ શું છે? S ફેઝ, અને આ શું છે? G2 ફેઝ છે. બરાબર છે. અહીંયા શું થશે? કોષ કેન્દ્રનું વિભાજન. અહીંયા શું થશે? કોષ રસનું વિભાજન. બરાબર. તો જો અહીંયા આપણે સમજી શકીએ છીએ આકૃતિની અંદર કે G1 ફેઝની અંદર રંગસૂત્ર માટે જે ડીએનએ ડબલ થવાનું એની તૈયારી થાય છે, અને S ફેઝની અંદર જુઓ તો ડીએનએ છે ડબલ થઈ ગયું. G2 ફેઝની અંદર જુઓ કે આ પોતે ચોક્કસ પ્રકારના જે અહીંયા આપણને દેખાઈ રહ્યા છે તારા કેન્દ્ર પોતે દ્વિધ્રુવીય સર્જન કરે છે. ઓકે, તો આ વસ્તુને આપણે ભૂલવાની નથી. ઓકે, ત્યાર પછી શું આવે છે? એમ અવસ્થા આવે છે, અને એમ અવસ્થાની વાત આપણે છે એ પછી કરીશું, કારણ કે એમ અવસ્થા હવે આપણે સમજવાની છે. ઓકે, આપણે સમજી લઈએ આજનું જે હોમવર્ક છે, હોમવર્કમાં તમારે શું કરવાનું છે. આંતરાવસ્થા જે હોય છે એના 3 ઉપ તબક્કાના નામ આપો. બરાબર છે, જણાવજો. પછી કોષ ચક્રમાં સૌથી લાંબામાં લાંબો સમય કોષ કયા તબક્કામાં વ્યતીત કરે છે? જે 2 મુખ્ય તબક્કાના આધારે વાત કરવાની છે. આંતરાવસ્થા અને વિશ્રામી અવસ્થા શા માટે કહેવામાં આવે છે એ પણ સમજાવવાનું છે. આગળ આપેલું જ છે. એસ અવસ્થા જે હોય છે એમાં ડીએનએની માત્રા કેટલી થાય છે? ડીએનએની માત્રા ડબલ થાય છે કે કોષ રંગસૂત્ર હોય છે એની માત્રા ડબલ થાય છે એ સમજાવવાનું છે. આરએનએ પ્રોટીન સંશ્લેષણ કયા તબક્કામાં થાય છે? સંશ્લેષણ, સિન્થેસિસ ફેઝ કયા તબક્કામાં થાય? G1, S કે G2? ઈસ્ટમાં કોષ ચક્રનો સમયગાળો વિદ્યાર્થીઓ કેટલો હોય છે? અને આંતરાવસ્થાની વિસ્તૃત માહિતી, ધેટ મીન્સ કે G1, S અને G2 ની ડિટેલમાં ફરીથી પાછું ટેક્સ્ટબુકને આધારે સમજાવજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.